વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હું તહે દિલથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આજે આપણે જાણીશું ધોરણ 11 વિષય ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ મીડિયમનો આ વિષય છે અને કાવ્ય નંબર 1 જેનું નામ છે જાગને જાદવા, જેના કવિ છે કવિ નરસિંહ મહેતા. મિત્રો, કવિ નરસિંહ મહેતાને આદિ કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો, આપણે આજના આ વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, વિડીયોની શરૂઆત કરી એ પહેલા વિડીયો ગમે તો વિડીયોને જરૂરથી લાઈક કરી લેજો અને આ વધુ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મિત્રો, આપણે આજના આ વિડીયોની શરૂઆત કરીએ. તો આ કાવ્યમાં આપણે કઈ રીતે સમજૂતી મેળવશું આ કાવ્યની, તો પહેલા આપણે જોઈશું કવિ પરિચય એટલે કવિ નરસિંહ મહેતાનો પહેલા પરિચય આપણે મેળવીશું. પછી આપણે મેળવીશું કાવ્યનો રાગ કઈ રીતે હશે તેનું એક વિડીયો આપણે જોઈશું. તે પછી આપણે કાવ્યનો ટૂંકમાં પરિચય મેળવીશું. પછી કાવ્યની સમજૂતી આપણે મેળવીશું. પછી છેલ્લે આપણે જોઈશું પ્રશ્નોત્તરી, 4 MCQ પ્રશ્નો જોઈશું. તે તમારે તેના જવાબ કમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. કવિ નરસિંહ મહેતાનો પરિચય જોઈએ. પિતાના કવિ નરસિંહ મહેતા છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. પછી તેઓ જૂનાગઢમાં સ્થાયી થયા હતા. તેઓ આદિ કવિ તરીકે જાણીતા છે. શામળ શાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે. કૃષ્ણ લીલાના પદો ઉપરાંત તેમણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો પણ લખ્યા છે. જૂના છંદમાં રચાયેલા તેમના પ્રભાતિયા આજે પણ લોકજીભે ગવાય છે. પ્રસ્તુત કવિતાનો સાહિત્ય પ્રકાર પદ છે. જાગને જાદવા કાવ્યનો રાગ જોઈએ. કાવ્યનો ટૂંક પરિચય. નરસિંહ મહેતા રચિત લોકજીભે વસેલ આ પદ શ્રી કૃષ્ણની બાળલીલા અને અવતાર લીલાનો પરિચય કરાવે છે. તેમજ તેમાં કવિની નિર્મળ ભક્તિનો પરિચય થાય છે. શ્રી કૃષ્ણ બાળપણમાં ગોકુળમાં ગાયો ચરાવતા એટલે ગોવાળિયા હતા. માતા જશોદા શ્રી કૃષ્ણને ગાયો ચરાવવા ધણ સાથે જવા જગાડે છે. વડુરે ગોવાળિયો કોણ થશે? આ પ્રશ્નમાં શ્રી કૃષ્ણની ટોળાના વડા થવાની યોગ્યતા દર્શાવાય છે. ભૂમિનો ભાર તે કોણ લેશે? પ્રશ્નમાં શ્રી કૃષ્ણના અવતાર કાર્યના યાદ અપાવી છે. ઉડતા બાયણી કૃષ્ણ કોણ સાશે? પ્રશ્નમાં શ્રી કૃષ્ણને તારણહાર તરીકે ઓળખાવ્યા છે. જાગને જાદવા કાવ્યની સમજૂતી. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજવીના ધીનમાં કોણ જાશે? જાગને જાદવા, જાગ એટલે કે ઉઠાડવાની વાત છે, વેકઅપ. તો જાગને જાદવા અહીં શ્રી કૃષ્ણની વાત છે, યાદવની વાત છે. તો હે યાદવ તું જાગ, કૃષ્ણ ગોવાળિયાનો અહીં અર્થ થાય છે મિત્રો, જે ગાય ઢોર ચરાવનાર જે માણસ હોય તેને ગોવાળિયા કહેવાય. તુજવીના ધીનમાં કોણ જાશે? તારા વગર. ધેન એટલે કે જે ગાયોનું ટોળું હોય તેને ધેન કહેવાય. કોણ જાશે એટલે કે તારા વગર ગાયોના ટોળાને ચરાવવા કોણ જાશે? 360 ગોવાળ ટોળી મળ્યા. 300 એટલે કે 360 એટલે કે અહીં 60 ની વાત છે. 360 ગોવાળ ટોળી મળ્યા એટલે કે ગાયો ચરાવનાર માણસો ભેગા થયા. ટોળી મળ્યા એટલે કે ભેગા થયા. વડુરે ગોવાળિયો કોણ થશે? વડુ એટલે કે મુખ્ય, ગોવાળિયો એટલે કે ગાય ઢોર ચરાવનારો માણસ મુખ્ય કોણ થશે એની વાત છે. તો જાગને જાદવા. તો અહીં આપણું પહેલું પદ અહીં પૂરું થાય છે. દહીતણો દહીથરો, ઘીતણો ઘેબરો, કઢિયલ દૂધ તે કોણ પીશે?
તો દહીંનો દહીંથરો એટલે કે પોચી પૂરીની વાત છે. ઘી તણો ઘેબરો એટલે કે પકવાન, જે ઘી તણો ઘેબરો જે પકવાન થયેલો છે તે કોણ ખાશે? કઢિયલ દૂધ તે કોણ પીશે? કઢિયલ એટલે કે જે ખૂબ જ ઉકાળેલ દૂધ હોય તેને કઢિયલ કહેવાય. તે કઢિયલ દૂધ જે પોચી પૂરી છે અને પકવાન અને કઢિયલ દૂધ એટલે ખૂબ જ ઉકાળેલ દૂધ છે, હવે તે કોણ પીશે? હરિતારીઓ હાથીઓ કાળી નાગ નાથીઓ, ભૂમિનો ભાર તે કોણ લેશે? હરિતારીઓ હાથીઓ એટલે 27 નક્ષત્રમાંનું 13મું નક્ષત્ર. કાળી નાગ નાથીઓ એટલે કે જે શ્રી કૃષ્ણએ નાથેલો કાળી નાગ છે તેની વાત છે. ભૂમિનો ભાર તે કોણ લેશે? ભૂમિનો ભાર અહીં સરખાવવામાં આવ્યું છે જે શ્રી કૃષ્ણ સિવાય પાપીઓને હણવાનું કાર્ય કોણ કરશે તેની વાત છે. હવે તેનો ભાર, પાપીઓનો ભાર હવે કોણ લેશે તારા સિવાય હે શ્રી કૃષ્ણ, એની વાત કરી છે અહીં નરસિંહ મહેતાએ. જમુનાને તીરે ગૌધન ચરાવતો મધુઋષિ મુરલી કોણ વાંચે? જમુના એટલે યમુના નદીની વાત છે. તીરે એટલે કાંઠો, યમુના નદીને કિનારે, યમુના નદીને કાલિંદી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગૌધન ચરાવતો, ગૌ એટલે કે ગાય, ગાયો રૂપી ધન ચરાવતો મધુઋષિ મુરલી કોણ વાંચે? મધુર એટલે કે મીઠી મુરલી હવે કોણ વહાવશે, કોણ વગાડશે? યમુના નદીને કિનારે. ભણે નરસૈયો તારા ગુણ ગાય રીઝીએ, નરસૈયો એટલે કે નરસિંહ મહેતા તારા ગુણ ગાય રીઝીએ. રીઝીએ એટલે કે ખુશ થવું. નરસિંહ મહેતા જ્યારે શ્રી કૃષ્ણના ગુણ ગાઈને ખુશ થાય છે. બુડતા બાયડી કોણ, બુડતા બાયડી કોણ સાશે? બુડતા એટલે કે ડૂબતા, બાયડી એટલે કે હાથ, કોણ સાશે? સાશે એટલે કે પકડવું, ઝાલવું, મદદ કરે. તો જ્યારે નરસિંહ મહેતા ડૂબે છે તો તેમનો હાથ હવે કોણ પકડશે? તેમને હાથ પકડીને તેમની મદદ હવે કોણ કરશે? એવી રીતે નરસિંહ મહેતા શ્રી કૃષ્ણને મદદ માટે તેઓ કહી રહ્યા છે. હવે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજવીના દિનમાં કોણ જાશે? 360 ગોવાળ ટોળી મળ્યા વડુરે ગોવાળિયો કોણ થાશે? દહીં તણો દહીંતરો ઘી તણો ઘેબરો કડિયલ દૂધ તે કોણ પીશે? હરિતારીઓ હાથીઓ કાળી નાગ નાથીઓ, ભૂમિનો ભાર તે કોણ લેશે? જમુનાને તીરે ગૌધન ચરાવતો મધુઋષિ મુરલી કોણ વાશે? ભણે નરસૈયો તારા ગુણ ગાય રીઝીએ, બુડતા બાયડી કોણ સાશે? જાગને જાદવા. તો અહીં આપણે આ કાવ્યની સમજૂતી પૂરી થાય છે. જાગને જાદવાની પ્રશ્નોત્તરી કે એમસીક્યુ પ્રશ્નો આપણે જોઈ લઈએ. નંબર 1, જાગને જાદવા કાવ્યના કવિનું નામ જણાવો. ઓપ્શન એ મીરાબાઈ, ઓપ્શન બી નરસિંહ મહેતા. મિત્રો આના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. તમારે નંબર 1 એ અથવા તો બી એ રીતે તમારે કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. નંબર 2, કેટલા ગોવાળો ટોળી મળ્યા છે? ટોળી મળ્યા એટલે કે ભેગા, કેટલા ગોવાળો ભેગા થયા છે? તો એ 360, બી 370. તો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. નંબર 3, જાગને જાદવા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. નંબર 1 પદ, નંબર ઓપ્શન બી ઉર્મી કાવ્ય. નંબર 4, નરસિંહ મહેતાએ કયા છંદમાં પદ રચ્યા છે? મિત્રો તમારે આવા પ્રશ્નો પરીક્ષામાં એમસીક્યુ અથવા તો બ્લેન્ક્સમાં પણ પૂછાઈ શકે છે. એ ઝૂલણા છંદ, બી શિખરીણી છંદ. તો આના જવાબો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે. નંબર 5, નરસિંહ મહેતાનો પદ કયા નામે જાણીતા છે? એ ભજન, બી પ્રભાતિયા. નંબર 6, નરસિંહ મહેતાનું વતન કયું હતું? નંબર એ વીરપુર, ઓપ્શન નંબર બી જુનાગઢ. પ્રેઝન્ટેડ બાય શાહિદ હુસૈન મસી. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જલ્દી લાઈક કરી લેજો અને આ વધુ વિડીયો જોવા માટે ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલ જલ્દી સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો તમારા મિત્રોને આ વિડીયો મદદરૂપ બને એ હેતુસર તમે આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરી શકો છો. મિત્રો છેલ્લે સુધી વિડીયો તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.